તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું એકદમ ફ્રેશ ન્યુ વિડીયોમાં। હવે આપણે નવો પાઠ શરૂ કરવા જઈ રહ્યા છીએ, જે છે પાઠ નંબર 11 વિદ્યુત। અને આ પાઠમાં આપણે આજથી શરૂઆત કરીએ છીએ આ વિડિયો લેક્ચરમાં, જેમાં આપણે ઘણા બધા ટોપિક્સની ચર્ચાઓ કરવાની છે, ઘણા બધા ટોપિક્સને સમજવાના છે। આ પાઠમાં આપણે કયા કયા ટોપિક્સની ચર્ચાઓ કરીશું તો એ છે વિદ્યુત ભાર, વિદ્યુત પ્રવાહ, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, ઓહમનો નિયમ, અવરોધ, અવરોધકતા, શ્રેણી જોડાણ, સમાંતર જોડાણ, તાપીય ઉર્જા, આ બધા વિદ્યુત પાવર, આ બધા ટોપિક્સની વારાફરતી વારા આપણે ચર્ચા કરતા જવાનું છે પાઠ નંબર 11 માં। અને એકદમ સરળ રીતે સમજતા જવાના છે ટોપિક્સને। ખૂબ જ સહેલો પાઠ છે। હવે આવનારા વિડિયો લેક્ચર્સને શાંતિથી જોવાના અને સમજવાનો પ્રયત્ન કરવાનો। હવે આપણે સૌથી પહેલા આજે પાઠ નંબર 11 ની શરૂઆત કરીએ, જે છે વિદ્યુત। હવે આજે પાઠ નંબર 11 છે વિદ્યુત, એનો પહેલો ટોપિક, ફર્સ્ટ ટોપિક છે તમારે એ છે વિદ્યુત ભાર। વિદ્યુત પાઠની શરૂઆત વિદ્યુત ભારની સમજ સાથે થાય। બરાબર છે, વિદ્યુત પાઠની શરૂઆત વિદ્યુત ભારની સમજ સાથે થાય। વિદ્યુત ભાર કે જેનો સિમ્બોલ છે આપણી પાસે એ છે Q। બરાબર, વિદ્યુત ભારનો સિમ્બોલ છે Q। બરાબર છે, વિદ્યુત ભાર એ બે પ્રકારના હોય। બરાબર, વિદ્યુત ભાર બે પ્રકારના હોય, એક હોય ધન વિદ્યુત ભાર, એક હોય ઋણ વિદ્યુત ભાર। વિદ્યુત ભાર બે પ્રકારના હોય, ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર। એકદમ બેઝિક સમજની સાથે આપણે આગળ વધવાનું છે। હવે જો ધન વિદ્યુત ભાર અને ધન વિદ્યુત ભાર લેવામાં આવે તો તે એકબીજાને અપાકર છે। એક ધન વિદ્યુત ભાર અને એક ઋણ વિદ્યુત ભાર લેવામાં આવે તો એકબીજાને આકર્ષે, અને એક ઋણ વિદ્યુત ભાર અને બીજો પણ ઋણ વિદ્યુત ભાર લેવામાં આવે તો પણ એકબીજાને અપાકર્ષે। મતલબ કે આનો મતલબ કેવો બન્યો? તો આનો મતલબ ખૂબ જ સરળ છે, યાદ રાખજો। નોટ વાળી લાઈન્સ આપણે રેડ પેન થી લખીશું કે સમાન ધ્રુવ વાળા વિદ્યુત ભાર, સમાન ધ્રુવ વાળા વિદ્યુત ભાર એકબીજાને અપાકર્ષે। જ્યારે બે જુદા જુદા ધ્રુવ વાળા વિદ્યુત ભાર એકબીજાને આકર્ષે, એકબીજાને આકર્ષે। ખૂબ જ ઝડપથી આપણે આગળ વધવાનું છે નાના નાના ટોપિક્સ જોતા જોતા। હવે જો વિદ્યુત ભારની સંજ્ઞા આપણે કહી દીધી કે વિદ્યુત ભારની સંજ્ઞા છે Q। બરાબર છે, વિદ્યુત ભાર। અને હવે જોઈ લઈએ કે વિદ્યુત ભારનો SI એકમ શું છે સાહેબ? તો વિદ્યુત ભારનો SI એકમ એ રહેવાનો છે કુલમ। વિદ્યુત ભારનો SI એકમ કુલંબ છે, જેને દર્શાવાય કેપિટલ C વડે। વિદ્યુત ભારનો SI એકમ કુલંબ, જેને કેપિટલ C વડે દર્શાવાય। બરોબર, કુલંબ એટલા માટે કેમ કે કુલંબ નામનો જે વૈજ્ઞાનિક હતો એણે વિદ્યુત ભારનો શોધ કરી હતી, વિદ્યુત ભાર વિશેની સમજ આપી હતી। SI એકમ મતલબ કે સ્ટાન્ડર્ડ ઇન્ટરનેશનલ યુનિટ, મતલબ કે બધા દેશોએ માનેલો એક એકમ જે છે કુલંબ। કોના માટે? વિદ્યુત ભાર માટે। આવી રીતની એક માહિતી છે વિદ્યુત ભારની। બરાબર છે, ઝડપથી વિદ્યુત ભારની સમજ બાદ એકદમ શોર્ટ ડિટેલ સાથે અને એકદમ સામાન્ય ડિટેલ સાથે કે જે તમારા મગજમાં સરળતાથી ઉતરી જાય। બરાબર, વિદ્યુત ભારની સમજની બાદ આપણે હવે સમજ મેળવીએ વિદ્યુત પ્રવાહની।
એ મેળવીએ વિદ્યુત પ્રવાહની. વિદ્યુત પ્રવાહ. હવે જે વિદ્યુત પ્રવાહ છે એની સંજ્ઞા એને દર્શાવવું હોય તો તમારે આ દર્શાવવાનું કેપિટલ I વડે. વિદ્યુત પ્રવાહને કેપિટલ I વડે દર્શાવવામાં આવે છે. અને વિદ્યુત પ્રવાહ કોને કહેવાય તો પહેલા સમજો કે કોઈ એક વાહક તાર છે એમાં એકમ સમયમાંથી પસાર થતા વિદ્યુત ભારના ચોખ્ખા જથ્થાને વિદ્યુત પ્રવાહ કહેવાય. બરોબર છે, ધ્યાન આપજો. ઝડપથી થોડુંક લઈશું આપણે. બરાબર, કોઈ વાહક તારમાંથી વહેતા પણ કેવા વહેતા તો કે એકમ સમયમાં વહેતા વિદ્યુત ભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે. હવે જે આ વિદ્યુત પ્રવાહ છે એને કહી દીધું આપણે કે I વડે દર્શાવવામાં આવે છે. વિદ્યુત પ્રવાહને I વડે દર્શાવવામાં આવે છે. બરોબર છે. હવે એનું સૂત્ર બનાવીએ. હંમેશા એક થિયરી એક સૂત્ર લેતા જઈશું આપણે. બરાબર છે, જોજો. વિદ્યુત પ્રવાહનો સિમ્બોલ છે I. બરાબર. હવે શું કીધું આપણે? વિદ્યુત ભારનો જથ્થો મતલબ કે Q અને સમય મતલબ કે T. બરાબર, આ થઈ ગયો એનું સૂત્ર I = Q/T. જ્યાં I છે એ વિદ્યુત પ્રવાહ છે, Q છે એ વિદ્યુત ભાર છે અને T છે એ છે સમય. બરોબર. તમામ SI એકમ સાથેની સમજ મેળવવાની છે આપણે. એટલા માટે આનો એટલે કે વિદ્યુત પ્રવાહનો SI એકમ નોટ ડાઉન કરી લેજો મિત્રો. વિદ્યુત પ્રવાહનો SI એકમ જે રહેશે એમ્પિયર અને તેને દર્શાવવો હોય તો કેપિટલ A વડે દર્શાવવામાં આવે. એનો મતલબ શું થયો? જોજો, વિદ્યુત પ્રવાહનો SI એકમ એમ્પિયર, વિદ્યુત ભારનો SI એકમ કુલમ અને સમયનો SI એકમ સેકન્ડ. કોઈ પણ વસ્તુ શોધવા માટે પૂછે તો તમારે ખાલી એને કરતા બનાવવો અને સામાન્ય રીતે શોધી લેવું. જેમ કે ધ્યાન આપજો, જેમ કે તમને એક એક્ઝામ્પલ આપ્યું. બરાબર, એક એક્ઝામ્પલ આપ્યું સરસ મજાનું કે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય, એક એક્ઝામ્પલ આપ્યું કે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય 4 એમ્પિયર છે અને સમય 10 મિનિટ છે. તો વિદ્યુત ભારની ગણતરી કરો. તો આવી સિચ્યુએશનમાં તમને સિમ્બોલ ખબર હોવા પડે કે વિદ્યુત પ્રવાહનો સિમ્બોલ I છે જે આપેલું છે 4 એમ્પિયર, સમયનો સિમ્બોલ T છે જે આપેલું છે 10 મિનિટ. ત્યારબાદ વિદ્યુત ભારનો સિમ્બોલ Q છે જે શોધવાનો છે. બરોબર, આવી ખબર પડતી હોવી જોઈએ. હવે જોજો, I છે, T છે, Q છે, મતલબ તમને ખબર પડી કે આ સૂત્ર લગાવવાનું છે. પરંતુ I નથી શોધવાનું, I તો આપેલું છે. શોધવાનું શું છે? Q. તો તમારે Q ને કરતા બનાવવાનો. બરાબર છે. I અંદર જાય એટલે આવું બને, I × T. બરાબર છે, Q ને કરતા બનાવ્યો એટલે. હવે જોજો, I ની વેલ્યુ આપી છે 4, T ની વેલ્યુ 10 મિનિટ આપી છે. શું આપ્યું છે? 10 મિનિટ. મિનિટમાં ચાલશે નહીં. T જે છે સમય, એનો SI એકમ છે સેકન્ડ. તો તમારે મૂલ્ય શેમાં લેવું પડશે? સેકન્ડમાં. તો 10 મિનિટને હું સેકન્ડમાં કન્વર્ટ કરું તો 10 1 મિનિટમાં 60 સેકન્ડ હોય એટલે 60. તો કેટલા થઈ જશે? T બરાબર 600 સેકન્ડ. તો અહીંયા આવી જશે 600. બરોબર છે. તો 6 ચોક 24 અને 2 0 એટલે Q બરાબર કેટલા કુલમ આવી જશે?
2400 કુલમ. આવી રીતે કઈક દાખલો ગણી લેવાનો. જો વિદ્યુત ભાર શોધવાનું કીધો હોય તો, જો I શોધવાનું કીધું હોય તો આ બે મૂલ્ય આપેલા હશે, ગણી નાખવાનું. જો T શોધવાનું કીધું, T ને કરતા બનાવીને I ને અંદર જવા દેવાનું. આવું તમને આવડતું હોવું જોઈએ. આ થઈ ગયો તમારો વિદ્યુત ભાર વાળો ટોપિક ક્લિયર. ખૂબ જ સામાન્ય રીતે, ખૂબ જ ઝડપથી અને ખૂબ જ સીધા સ્પષ્ટ શબ્દોથી આપણે સમજાવીશું, સમજવાનો પ્રયત્ન કરીશું. વિદ્યુત ભાર લીધું આપણે અને વિદ્યુત પ્રવાહ લીધું, બરાબર છે. એનું સૂત્ર બનાવ્યું, એના SI એકમ મૂકી દે. ત્યારબાદ હવે આપણે ઉપાડીએ ખૂબ જ ઝડપથી વિદ્યુત સ્થિતિમાન નો તફાવત. હવે વિદ્યુત સ્થિતિમાનનો જે તફાવત છે એ ટોપિક ઉપાડી લઈએ ફૂલ સ્પીડથી. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, જેનો સિમ્બોલ યાદ રાખવો પડે તમારે, જે છે કેપિટલ V. વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો સિમ્બોલ. હવે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહેવાય કોને? બરાબર છે. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહેવાય કોને? સમજજો, ખૂબ જ સરળ વ્યાખ્યા છે કે એક સમાન તાપમાને, બરાબર, કોઈ પણ એક ટેમ્પરેચરે વાહક તારના એક છેડેથી બીજા છેડે વિદ્યુત ભારને, મતલબ કે 1 કુલમ જેટલા વિદ્યુત ભારને એક છેડેથી બીજા છેડે લઈ જવા માટે કરવું પડતું કાર્ય, એને કહેવાય વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. જોજો, ખૂબ જ સિમ્પલ શબ્દોમાં આપણે સમજાવી દઈએ એકદમ વ્યાખ્યાને, કે ધારો કે એક તાર છે આપણી પાસે, આનો પહેલો છેડો, આનો બીજો છેડો, બરોબર. અહીંયા મારે 1 કુલમ વિદ્યુત ભાર છે. આ 1 કુલમ વિદ્યુત ભારને મારે તારના આ છેડેથી આ છેડે લઈ જવો છે, બરોબર. આ 1 કુલમ વિદ્યુત ભારને મારે અહીંયા લઈ જવો છે, એક છેડેથી બીજા છેડે. આ એક વાહક તાર છે એમાં. હવે મારે આ છેડેથી આ છેડે લઈ જવા માટે જે કાર્ય કરવું પડશે એને કહેવાય વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. સિમ્પલ થઈ ગયું, સરળ થઈ ગયું. હવે થયેલ કાર્યનો સિમ્બોલ જે છે, કાર્ય કરવું પડતું કાર્ય, એ છે W. કોના માટે કરવું પડે છે? તો કે વિદ્યુત ભાર એટલે કે Q ને લઈ જવા માટે. અને આ જે કાર્ય કરવું પડ્યું એને જ કહેવાય વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V. બરાબર છે. વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુએ લઈ જવા માટે જે થયેલ કાર્ય હોય, કાં તો કરવું પડતું કાર્ય હોય, એને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહેવાય. યાદ રાખવું તમારે. સૂત્ર ઉપર ધ્યાન આપજો હવે જરાક. વિદ્યુત સ્થિતિમાનના સૂત્ર ઉપર ખૂબ જ એકદમ સરળ રિવિઝન કરીએ છીએ આપણે, કેમ કે આ એકદમ સહેલા ટોપિકો છે. વિદ્યુત સ્થિતિમાનનો સિમ્બોલ છે V, બરોબર. થયેલ કાર્યનો સિમ્બોલ છે W. વર્ક, કાર્ય મતલબ વર્ક મતલબ W. અને વિદ્યુત સ્થિતિમાન નો તફાવતનો સિમ્બોલ છે V. અને જે વિદ્યુત ભાર લઈ ગયા હતા એનો સિમ્બોલ છે Q, બરોબર. તો W ના છેદમાં Q, V બરાબર W ના છેદમાં Q. આ થઈ ગયું વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું સૂત્ર. જોજો ખાલી તમે હવે, આ જે છે V એ છે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. આ જે W છે એ છે વર્ક એટલે કે કાર્ય, Q છે એ છે વિદ્યુત ભાર. બધાની જોડે જોડે આપણે લખતા જઈશું. વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો SI એકમ ઉપર વાત કરીએ આપણે, બરોબર. વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો SI એકમ, તો વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો SI એકમ છે તમારે વોલ્ટ, બરોબર છે. અને એનો સિમ્બોલ પણ V જ છે. વિદ્યુત સ્થિતિમાનની સંજ્ઞા પણ V અને એનો SI એકમ પણ V જ, બંને V. અને કોઈ પણ સ્મોલ નહીં, બંને કેપિટલ V. ધ્યાન રાખજો. હવે અહીંયા પણ આપણે જાણકારી માટે કોઈ બી વસ્તુ શોધવાની આવે તો તમને ખબર હોવી જોઈએ. વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો SI એકમ V છે. કાર્ય અહીંયા અલગથી પણ હું લખી આપું છું. અહીંયા કે જે કાર્ય છે, એનો SI એકમ, કાર્યનો SI એકમ છે જૂલ.
અને એને દર્શાવાય જે વડે. બરાબર, જે વડે. કાર્યનો SI એકમ ધ્યાન આપજો, કાર્યનો SI એકમ છે જૂલ અને વિદ્યુત ભારનો તમને ખબર જ છે કુલમ. આ થઈ ગઈ સામાન્ય માહિતી વિદ્યુત સ્થિતિમાનના તફાવતની. બહુ ટેન્શન લેવાની જરૂર છે નહીં, પ્રશ્ન તરીકે ન આવે, દાખલા માટે સૂત્રમાં કામ લાગે એટલા માટે આપણે ફટફટ સમજ મેળવીએ છીએ અને દાખલા પણ ગણતા જઈએ છીએ. જોજો હવે એક્ઝામ્પલ લઈએ આપણે એક સરસ મજાનું એક્ઝામ્પલ. હવે એક્ઝામ્પલ લઈ લઈએ. જો તમને શોધવા માટે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જ આપી દીધો હોય અથવા તો વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું મૂલ્ય આપેલું છે, કાર્યનું મૂલ્ય આપેલું છે અને વિદ્યુત ભાર શોધવા આપેલું, અથવા તો વિદ્યુત ભાર અને આ બે મૂલ્ય આપેલા છે અને શું શોધવાનું કીધું છે કે થયેલું કાર્ય શોધો. તો ત્રણ સ્થિતિમાંથી કોઈ પણ સ્થિતિ આપી હોય, કરતા કઈ રીતે બનાવવો એ આપણે સમજાવી દીધું છે. તો કોઈ પણ સ્થિતિ આપેલી હોય તમને વાંધો પડવો જોઈએ નહીં. બરોબર, બીજી એક સામાન્ય માહિતી જે કહેવાની છે કે SI એકમ મતલબ કે પાછળ જે જવાબ આવે એની પાછળ SI એકમ લગાવવા ખૂબ જ ફરજિયાત છે. પાછળ SI એકમ ફરજિયાત લગાવી દેવાના. હવે જો આપણે દાખલો ગણીએ સરસ મજાનો કે ધારો કે V નું મૂલ્ય તમને કંઈક આપેલું હોય, બરોબર છે, જે આપેલું હોય 40 વોલ્ટ, બરોબર છે. Q નું મૂલ્ય પણ કંઈક આપેલું હોય, ધારો કે Q નું મૂલ્ય તમને આજુબાજુ આપેલું હોય કે જેમ કે 300 કુલમ એવું આપેલું હોય, તમને કીધું કે થયેલ કાર્ય શોધો. આવો એક દાખલો બની શકે. જો આવો દાખલો હોય તો સિમ્પલ છે ને, આમાં ક્યાં કઈ માથાકૂટ છે. પેલા જો મૂકો V બરાબર W ના છેદમાં Q મૂકી દીધું. હવે જોજો W કેટલા આપેલા છે તો કે શોધવાના છે, તો W ને બહાર લઈ લો. હવે W બહાર જાય, V અંદર આવે, Q ની સાથે જાય. V નું મૂલ્ય 40, Q નું મૂલ્ય 300. તો 3 4 તરી 12, 1 2 અને 3 પાછળ લાગશે જૂલ. તો W બરાબર 12,000 જૂલ. શું સિમ્પલ છે એકદમ. કોઈ પણ વસ્તુ પૂછી હોય કરતા બનાવીને કામ ચાલે. હવે ધારો કે આમાં જોઈ લઈએ તમારી જાણ માટે કે V બરાબર ફરીથી એકવાર 40 વોલ્ટ, W બરાબર 12,000 જૂલ અને આ વખતે શોધવાનું કીધું Q. આ વખતે શું શોધવાનું કીધું? Q. તો તમને ખબર પડી જવી જોઈએ V બરાબર W ના છેદમાં Q. Q ને કરતા બનાવો. કોને કરતા બનાવો? આ વખતે Q ને કરતા બનાવો. Q કરતા બનશે તો જોજો શું ફેર પડે છે. જો Q કરતા બનશે તો V અંદર આવશે, તો W ના છેદમાં V, કે આ વખતે આ બાર અને આ છેદમાં અંદર. આવું થશે. હવે W કેટલા આપેલા છે તો કે જોજો W આપેલા છે 12,000 અને નીચે છે 40. હવે જોજો 0 0 ઉડી ગયા. હવે 4 તરી 12, તો Q નો જવાબ કેટલો આવશે? 300 આવશે. Q બરાબર 300 કુલમ. SI એકમ લગાવવાનું ભૂલવાનું નથી. SI એકમ ફરજિયાતપણે લગાવવાના જ છે. બરોબર છે, જોઈ લીધું તમે. અહીંયા Q 300 આવી ગયા, 300 ના જવાબ. બરોબર, 12,000 નો જવાબ. બંને જવાબ મેચ થાય એટલે આપણે દાખલા સાચા ગણીએ છીએ, નકર જવાબ મેચ થાય નહીં. આવી રીતની કંઈક માહિતી છે. હવે આ ત્રણ ટોપિક ભેગા સમજ્યા બાદ આપણે હવે નાના એક માર્ક્સના પ્રશ્નોની બહુ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત કરી રહ્યા છીએ. ધ્યાન અહીંયા આપજો. ખૂબ જ જરૂરી વાતો શેના માટે? MCQ, ખરા ખોટા વિકલ્પો માટે અને ખાલી જગ્યાઓ માટે, જોડકા માટેની. હવેથી જે હું વાત કરીશ આ લેક્ચરમાં એમાં ખૂબ જ મહત્વની વાત કરીશ. 1 માર્ક્સના સેક્શન A વાળા ક્વેશ્ચનો માટે. પહેલી વાત શોર્ટ ક્વેશ્ચનની કે જો તમને એક ઇલેક્ટ્રોનનું મૂલ્ય પૂછે
કે એક ઇલેક્ટ્રોન બરાબર કેટલા કુલમ્બ? આવો પ્રશ્ન પૂછે એક ઇલેક્ટ્રોન બરાબર ખાલી જગ્યા કુલમ્બ, તો તમારે જવાબ શું આપશો? તો યાદ રાખજો એક ઇલેક્ટ્રોન બરાબર -1.6 × 10⁻⁹ કુલમ્બ. આ મૂલ્ય તમે યાદ રાખો. શેના માટે? વિકલ્પો ખાલી જગ્યા માટે. એક ઇલેક્ટ્રોન નું મૂલ્ય શું? એક ઇલેક્ટ્રોનમાં કેટલો વિદ્યુત ભાર હોય? તો આ તમારે મૂલ્ય યાદ રાખવાનું છે. હર હંમેશ કામ લાગશે. આ પહેલી વાત કરી મેં. બીજી વાત કરું એમસીક્યુ માટેની, જોજો ખાસ જોજો બરાબર. શોર્ટ ક્વેશ્ચન માટેની સેકન્ડ વાત કે એક મિલી એમ્પિયર મારે શોધવું છે અને એક માઇક્રો એમ્પિયર મારે શોધવું હોય, આવું પૂછે તો તમે શું જવાબ આપશો? એક મિલી એમ્પિયર બરાબર કેટલા એમ્પિયર અને એક માઇક્રો એમ્પિયર બરાબર કેટલા એમ્પિયર? તો સાહેબ આવું તો આપણે ક્યારેય આવ્યું નથી, તો શું જવાબ આપવાનો? પણ હોય જ, તમે ભણ્યા ના હો. એક મિલી એમ્પિયર બરાબર 10⁻³ એમ્પિયર. યાદ રહ્યું? બીજું યાદ રાખો, એક માઇક્રો એમ્પિયર બરાબર 10⁻⁶ એમ્પિયર. આ સિમ્બોલ જે છે એ માઇક્રો નો છે, તમારે યાદ રાખવાનો. યુ નથી, મ્યુ છે. અને જે માઇક્રો માટેનો સિમ્બોલ વપરાય છે યાદ રાખવું જોઈએ તમારે. 10⁻³ અને 10⁻⁶. આ બીજી મહત્વની વાત નાના ક્વેશ્ચનો માટે. તગડો અડધો કપાઈ ગયો પણ ચાલશે, તમે લખી નાખજો એટલે વાંધો ના આવે. ત્યારબાદ હવે બહુ જ બીજી મહત્વની વાતો કે અમુક સિમ્બોલો આપણને આપવામાં આવ્યા છે. અમુક સિમ્બોલો આપણને આપવામાં આવ્યા છે જેની ઉપરથી એના નામ પૂછે અથવા તો નામ ઉપરથી એના સિમ્બોલ પૂછે. બધા તમને આવડતા હોવા જોઈએ. જોજો પહેલાની વાત કરીએ આપણે કે પહેલો સિમ્બોલ આવો આપે, કાં તો નામ અને સિમ્બોલ જોતા જઈએ. નામ અને દર્શાવવાની સંજ્ઞા શું દર્શાવીએ છીએ તે જોજો. હવે ધારો કે એવું પૂછવામાં આવે સૌથી પહેલા કે તમે પરિપથ દોરતી વખતે બેટરીને કઈ રીતે દોરશો અથવા તો વિદ્યુત કોષને કઈ રીતે દોરશો? વિદ્યુત કોષ. તો યાદ રાખવું જોઈએ તમારે કે વિદ્યુત કોષને કઈ રીતે દોરવાનો. એક મોટો કાપો, એક નાનો કાપો. મોટો કાપે પ્લસ વિદ્યુત ભાર, નાના કાપે માઇનસ વિદ્યુત ભાર. ધન વિદ્યુત ભાર, ઋણ વિદ્યુત ભાર ની વાત કરી લીધી આપણે, બરાબર. હવે વિદ્યુત કોષનું સંયોજન પૂછે. સંયોજન મતલબ એક કરતા વધારે વિદ્યુત કોષ હોય તેવું. તો આ થઈ ગયું આ બાજુ પ્લસ, આ બાજુ માઇનસ. આ થઈ ગયું વિદ્યુત કોષનું સંયોજન. હવે જોજો ત્યારબાદ એવું પૂછે, થોડુંક ઝડપથી લઈશું આપણે. ત્યારબાદ એવું પૂછે કે તમને વિદ્યુત કળ એ પણ કેવી? ખુલ્લી. અને ત્યારબાદ વિદ્યુત કળ એ કેવી? બંધ. આમાં કન્ફ્યુઝન ના કરતા. આમાં ઘણા બધા વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન થાય છે. વિદ્યુત કળ ખુલ્લી અને વિદ્યુત કળ બંધ. જો વિદ્યુત કળનો સિમ્બોલ આવો છે, આ વિદ્યુત કળ થઈ ગયું. પણ જો ખુલ્લી કે બરાબર છે મતલબ કે વચ્ચે તમારે ટપકું કરવાનું કે નહીં કરવાનું? તો કે નહીં કરવાનું. અને બંધ કે ત્યારે શું કરવાનું? વચ્ચે ટપકું કરવાનું. આ થઈ ગયું વિદ્યુત કળ. સહેલું છે. હવે જોજો ત્યારબાદ તારનું જોડાણ. તો તારના જોડાણમાં શું કરશો તમે? એક તાર આમ પસાર કરો, વચ્ચે ટપકું કરીને ત્યાંથી બીજો તાર પસાર કરો. આ થઈ ગયું તારનું જોડાણ. ત્યારબાદ આવી જાઓ કે તાર જોડ્યા વગર પસાર કરવો. તાર જોડ્યા વગર પસાર કરવો મતલબ કે તાર અડવા ના જોઈએ એકબીજાને. મતલબ કે આ એક સીધો તાર, અહીંયાથી આમ જમ્પ, અને આ તાર જોડ્યા વગર પસાર કરી દીધો. આ બધા સિમ્બોલ તમને ખબર હોવી જોઈએ A to Z. હવે જોજો ત્યારબાદ અવરોધમાં આવી જાઓ. ત્યારબાદ અવરોધ મતલબ કે ઝિગઝેગ વાળી લાઈન, અવરોધ, બરોબર છે. ત્યારબાદ રિયોસ્ટેટ.
રિયોસ્ટેટ માં યાદ રાખવાની તમારે કે અવરોધ વાળી જે ઝિગઝેગ વાળી લાઈન હોય સેમ એવી લાઈન અને એની ઉપરથી આમ એરો, આ રિયોસ્ટેટ બની ગયું બરોબર છે. ત્યારબાદ વિદ્યુત બલ્બ તો વિદ્યુત બલ્બ તો તમને આવડે છે સારી રીતે, હાથ દોરતા તમને ક્યાં નહીં આવડતું બરોબર છે. આ વિદ્યુત બલ્બ થઈ ગયો. ત્યારબાદ વિદ્યુત બલ્બ ની બાદ એમીટર બરોબર છે. વિદ્યુત બલ્બ પછી એમીટર તો તમારે ચકેડું કરવાનું, વચમાં એ પ્લસ માઇનસ આ એમીટર બરોબર છે. અને એમીટર પછી છેલ્લું વોલ્ટમીટર. વોલ્ટમીટર ચકેડું કરવાનું, વચમાં વી વોલ્ટમીટર પ્લસ માઇનસ બરોબર છે. અને જો કદાચ પૂછે તો પૂછે એક હોય છે ગેલ્વેનોમીટર. એમાં કેવું હોય કે ચકેડું કરવાનું અને ત્યાં દર્શાવી દેવાનું જી. આ થઈ ગયું ગેલ્વેનોમીટર. આટલી સંજ્ઞાઓ તમને ખબર હોવી જોઈએ વિદ્યુત વાળા પાઠ માટે, જે પૂછાતી હોય છે, એવું નથી આવતી. સંજ્ઞાઓ આવે છે સેક્શન એમાં પૂછાય પણ છે કઈ સંજ્ઞા કોની છે. આપણે પહેલો પાઠ બતાવ્યો ચેપ્ટર નો, ખૂબ જ સરળ ચેપ્ટર છે. આપણે ઝડપથી જોતું જવાનું છે, શાંતિથી તમે રિવાઇન્ડ કરીને પણ જોઈ શકો, જ્યાં અટકી જાવ ત્યાં. આમાં કમ્પ્લીટ ઇન્ફોર્મેશન આપી દીધી આપણે, જે જરૂરી હતી એટલી વસ્તુની બરોબર છે. હવે નેક્સ્ટ આપણે ઓહમનો નિયમ ઉપર કૂદી આવી જઈશું, અવરોધ ઉપર આવીશું અને અવરોધકતા ઉપર પહોંચીશું બરોબર. ત્યારબાદ શ્રેણી જોડાણ, સમાંતર જોડાણ એ લેક્ચરમાં પૂરું કરીશું.